ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર શહેરના સોમા તળાવ વિસ્તાર પાસે આવેલો યશસ્વી સ્કૂલ શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલ વાન વડોદરાથી વાઘોડિયા જવાના રસ્તા પર પલટી ખાઈ જતા અંદર બેઠેલા બે વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા થઈ હતી। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો આ ઘટનાના પગલે અવરજવરથી ધમધમતા આ રોડ ઉપર દોડધામ થઈ ગઈ હતી। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ પૈકી એકના વાલીએ કહ્યું હતું કે વાઘોડિયાથી વિદ્યાર્થીઓને લઈને જઈ રહેલ એકો વાનનું રસ્તામાં ટાયર ફાટતા વાન પલટી મારી ગઈ હતી। વાનમાં બેઠેલા વિદ્યાર્થીઓ બહાર નીકળી ગયા હતા। અચાનક સર્જાયેલા આ અકસ્માતના પગલે વિદ્યાર્થીઓ હેબતાઈ ગયા હતા। વાનમાં બેઠેલા 8માંથી 2 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઈ હતી। તેમને નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી હતી। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો નોંધેવી ઈજાઓ હોવાથી તેમને રજા પણ આપી દેવામાં આવી હતી। રોજ વાનમાં 12 વિદ્યાર્થીઓ જતા હોય છે, પણ આજે 4 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા। બસ આજ માટે આટલું જ, અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।